V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ સમાચારની તો મળતી માહિતી મુજબ ધારી ખાતે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઈદે મિલાદુન્નબીનું શાનો શોકતથી ડીજે ના તાલે અને સીધી બાદશાહની ધમાલ 15 અશ્વ સાથે હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળી હતી। આજ રોજ ધારી મુકામે મદીના મસ્જિદથી જુલુસનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં કોમી એકતા જોવા મળી હતી। ડીજે ના તાલે મુસ્લિમ બિરાદારો હુજુર સલ્લલ્લાહુ વસલ્લમ પૈગંબર સાહેબનો જન્મ દિવસના દિવસે હજારો લોકો આ જુલુસમાં જોડાયા હતા। ગામના આગેવાનો, વેપારીઓ, અમરેલી જિલ્લા પંચાયત સભ્ય અને ધારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભૂપતભાઈ વાળા, તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા, રમેશભાઈ મકવાણા, પત્રકાર સંજયભાઈ વાળા, મુસ્લિમ સમાજના લોકો જુલુસમાં જોડાયા હતા। મુસ્લિમ સમાજના પ્રમુખ મુનાવર ખાન દુરાણી, અમીનભાઈ સોઢા, પરવેજભાઈ સુમરા, નાવેદભાઈ, ફિરોજભાઈ સહિત સમાજના યુવાનોએ ગામમાં શણગાર બેનરો મારી સજાવટ કરી હતી અને જુલુસ નીકળે એ પહેલાથી જ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પીઆઈ શ્રી દેસાઈ સાહેબ, પીએસઆઈ શ્રી શાહી સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ જીઆરડી હોમગાર્ડ જવાન દ્વારા ટ્રાફિક ન થાય એવી વ્યવસ્થા ગોઠવી હતી। જુલુસ જુહુર હુસૈનશાહ પીરની દરગાહ શરીફ પૂર્ણ થયે મુસ્લિમ સમાજના લોકો માટે નમાઝનો પ્રોગ્રામ રાખેલ હતો। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી।